હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો વાગી ગયા છે 10:15 અને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. અને હવે આપણે નાસ્તો કરી છીએ, ચા ને ખાખરા. ને રીયુભાઈ આજે તો બહુ જ પરેશાન કરતા હતા. સવાર દીના ઉઠીને રોય કરતા હતા, એટલે આપણે મોડું થઈ ગયું છે, કાંઈ કામ કરવા દેતા નહોતા. રીયુભાઈ બહુ મોડું કરાવી દીધું છે. અત્યારે 10:15 વાગી ગયા છે. ગરમી બહુ જ થાય છે. આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. રીયુભાઈ તે નાઈને તૈયાર થઈ ગયા છે. અત્યારમાં સવારમાં આજ તો જલ્દી નાઈને તૈયાર થઈ ગયા છે. નાસ્તો બાસ્તો કરવા દીધો ને, એ પહેલાં જ કે નાઈ કરું. તો પહેલાં જ આપણે રીયુભાઈ નાહી લીધા છે. જો આપણે આ ચા ને ખાખરા ખાવાનું છે. થોડુંક અત્યારમાં નાસ્તો થઈ જાય તો પછી બપોરે આપણે રસોઈ બનાવી. જો રીયુભાઈ જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરો, જલ્દી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ બહુ જ પરેશાન કરતા હતા રીયુભાઈ. એમાં આપણે કામને બહુ મોડું થઈ ગયું છે. કરો જય શ્રી કૃષ્ણ. હાય કરો. હાય કરો. વેદુબેન નાવા ગયા છે. આપણે નાસ્તો કરી પછી રસોઈ બનાવશું, પછી બધા કામ કરશું. બહુ મોડું થાય છે ને આજે આપણે સાંજના જવાનું છે ગાઈસ, બેબી શાવરમાં. તો ત્યાંનું પણ આપણે થોડુંક શૂટિંગ લેશું. તો તમે બધા વ્લોગમાં બના રહેજો, તો બહુ મજા આવશે. હેલો ગાઈસ, તો જાઓ વેદુબેન નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. કેમ છો વેદુબેન? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ત્યાં તો ગુડ આફ્ટરનૂન થવા આવ્યું છે હવે. તો ગુડ 11 વાગી ગયા છે. ચાલો. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. તમે બધા કેમ છો? હું મજામાં છું. આજે હું બાળગીત બોલવાની છું. રીચ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. સામે નાના સી મળ્યા, ત્યાં આફત આવી મોટી. ઝુકી ભરી સલામો, બોલ્યું મીઠા વેદ. મારે ઘેર પધારો રાણા, રાખો મારું કહેર. હાડ ચામડા બહુ ચૂથિયા, ચાખોજી મધ મીઠું મધ નીલું મેલું. નોતરું દેવા ખોડું, આજે તમને મુખડું દીધું. રીચ જાય છે આગળ ના પગ ધબ ધબ. સી જાય છે પાછળ એની જીભ લબ લબ. ઘર અમારું જમો સુખેથી મધ નીલું મેલું. બટકું પૂડો ખાવા જતા, રાણાજીએ પાડી બૂમે બૂમ. જીભે ડંકે હોઠે મોઢે ડંક ધડે ના લાગ્યા. ભાગો બાપરે કરતા વનરાજા તો ત્યાંથી ભાગ્યા. રીચ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. સામે રાણા સી મળ્યા, તા આફત ટાળી મોટી. જય શ્રી કૃષ્ણ. મમ્મી को पूर्ण कर देती हो तो. જય શ્રી કૃષ્ણ. વેદુબેને કેન્ડી બનાવી છે. જો વેદુબેને જાતે બનાવી છે, હોમમેડ કેન્ડી. કેટલી મસ્ત છે ને? કેવી છે? बहुत टेस्टी. સારો છે ટેસ્ટ? મસ્ત છે. રીયુભાઈ કેન્ડી ખાય છે. વેદુબેનની બનાવટ છે આ. વેદુબેનને આવું બધું બહુ આવડે. વેદુબેને મસ્ત કેન્ડી બનાવી છે. તો વાગી ગયા છે 12 ને આપણે બનાવી છે જો રવાનો શેરો. એ બનાવવાનો છે રવાનો શેરો. પછી આપણે બનાવવાના છે થેપલા. શેરો બની જાય એટલે લોટ તૈયાર છે ને આપણે થેપલા બનાવવાના છે.
બોલો શું થયું? કેમ આવી ગયા? જમીન કેમ આવી ગયા? ખાવું ને એટલે બનાવું છું. આમાં બનાવું છું. જો નાસ્તા આપણો શેરો બની અને તૈયાર છે. હા આપો. જો આપણો શેરો બની તૈયાર છે. એને મસ્ત મસ્ત ગરમા ગરમ. હેલો, તો આપણે હવે જઈએ છીએ બેબી શાવરમાં. જરીયુભાઈ તૈયાર થઈ ગયા છે. આપણે તૈયાર થઈ ગયા છીએ. હેતુબેન જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે જીભ જીનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે. પીએ મુદા વાણી સુધા તે કર્ણયુગને ધન્ય છે. તુજ નામ મંત્ર વિશદ ધરે તે હૃદયને નિત ધન્ય છે. હાય ગાઈસ, આપણો આજનો વિડીયો આટલો જ હતો.
હવે આપણી વિડીયોનો એન્ડ કરીએ છીએ. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.